અમારા ગામના સંઘ સાથે હું ગયો પગપાળા ચાલીને પાવાગઢ ને કરી ફૂલ મોજ. તો અમારા ગામના દર વર્ષે પગપાળા ચાલીને સંઘ લઈને પાવાગઢ જાય ને, તો મેં કીધું આ વખતે હું પણ એમની સાથે ચાલીને જઉં. मैं पावागढ़ जा रहा हूँ. अरे मैं भी आ रहा हूँ. એમે પાછા એક થી વટીને એક નમૂના મારી હારે, એટલે મોજમાં તો કઈ ઘટે જ નહીં. બધા ભાઈબંધોના લક્ષણો વાંદરાની મેચ થતા હતા, કેમ કે બધા આરામ કરવા માટે શેખ સિદડા પર ચડી ગયા. થોરી પકે ને બટકી ગયા, સોરી ભટકી ગયા વિપુલભાઈ. તો બપોર થવાય ને ગરમી એટલી હતી ને સંઘ એટલો દોડાય કે ઉને કાળો બે તો થાકી ગયા. બસ હવા નીકળ ગઈ. પછી તો વચ્ચેથી ચાર્જની બાટલી લઈને કાળે થોડુંક ચાર્જ કરી લીધું. વચ્ચે થોડીક વાર ગરબા ગાવાનો બ્રેક પડી ગયો, ત્યાંથી પાછો સંઘને કરી દીધો ચાલતો. 4 વાગી ગયા તને વાદળા એવા કરે તને મને એવું લાગતું હતું કે આંબાલાલ પટેલ ની આગાહી કાં તો સાચી પડવાની. આ ગુજરાત ટાઇટન્સ નો માણસ ગાડી પર ક્યાંય ચડી ગયો. અને થોડીક જ વારમાં વરસાદ ખાઈ ને સંઘને ઢાંકીને બધા થોડીક વાર આરામ કરી લીધો. બીજું બધું તો ઠીક, પણ પગના હવે ગોટલા ચડી ગયા છે. અડધો કલાક સુધી વરસાદ પડ્યો ને પછી સંઘને ઢાંકીને બધા થઈ ગયા રાગે રાગે